તાજેતરમાં જ જે ઘટના બની છે કે નવી સ્કૂલમાં પ્રવાસ જવામાં આવ્યો હતો સાસણગીર ખાતે, ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ અને સંચાલકોની બેદરકારીથી એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે। આવી ઘટના બીજી વાર ન બને ભવિષ્યમાં, તેથી કરીને આજ કલેક્ટરશ્રીને અમારી રજૂઆત છે કે જે સ્કૂલમાં પ્રવાસ થતો હોય તે તમામ સ્કૂલોને એક પરિપત્ર બહાર પાડવામાં આવે, 2 કોન્સ્ટેબલો નિયુક્ત કરવામાં આવે, જેથી કરીને કોઈ માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવવો ન પડે, માતા પિતાએ પોતાનો માસૂમ દીકરો ગુમાવવો ન પડે। અને આ સ્કૂલ મેનેજમેન્ટ ઉપર અને સંચાલકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી એ જ રાજકોટ NSUIની માંગ છે। જો કડકમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો રાજકોટ NSUI નહીં પરંતુ ગુજરાત NSUI ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન આવનારા દિવસોમાં કરશે। કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવી, એટલે જ આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા આવ્યા છીએ। કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલ સંચાલકો ઉપર તો રાજકોટ NSUI સ્કૂલ બંધ પણ કરાવી શકે છે અને ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરી શકે છે। અમારી એક જ માંગ છે કે સ્કૂલ સંચાલક ઉપર કડકમાં કડક કાયદેસર પગલાં લેવા।